કુંભ રાશિના મિત્રો, મંથન ભેદ યુટ્યુબ ચેનલ પર આપનું સ્વાગત છે. તો કુંભ રાશિના મિત્રો, ધ્યાનથી સાંભળો. આવનારા 3 થી 5 દિવસ તમારા માટે મુશ્કેલ રહેશે, પરંતુ તે પરિવર્તન માટે પણ મહત્વપૂર્ણ છે, કારણ કે આ એવો સમય છે જ્યારે મોટા ફેરફારો દરવાજા પર ટકોરા મારી રહ્યા છે. સંગીત, આ સમયે તમારા માટે તમારી રાશિ, તમારા સમય અને ગ્રહો અને નક્ષત્રોનું સચોટ મૂલ્યાંકન કરવું ખૂબ જ મહત્વપૂર્ણ છે, કારણ કે તમારા જીવનમાં ઘણી શુભ ઘટનાઓનું સંયોજન થવાનું છે. તેથી અમે તમને ગ્રહો અને નક્ષત્રો અને ગ્રહોના ગોચરના આધારે આગામી 3 થી 5 દિવસ માટે સચોટ આગાહીઓ પ્રદાન કરીશું. આ સાથે અમે તમને આ એક શક્તિશાળી દૈવી અસ્તિત્વ વિશે પણ જણાવીશું. આ અસ્તિત્વ અત્યંત શક્તિશાળી છે. આ સમય અને સમયે જ્યારે ચંદ્ર કેતુ દ્વારા દૃષ્ટિ પામે છે, ત્યારે તે ચોક્કસપણે નકારાત્મક પરિણામો ઉત્પન્ન કરશે. વધુમાં, રાહુના પ્રભાવ હેઠળ સૂર્ય, મંગળ અને બુધ જેવા અન્ય ગ્રહો પણ તમારા જીવનમાં અવરોધોના પરિબળો બનશે. પરંતુ જો તમે આજથી આ કાર્યક્રમ જોતી વખતે અથવા કાલે પણ આ એક વસ્તુ તમારી સાથે રાખવાનું શરૂ કરો છો, તો તે કંઈ ખાસ નથી. આ વિધિ ખૂબ જ સરળ છે. કોઈ વિસ્તૃત નિયમો નથી. પરંતુ જો તમે તેને તમારી સાથે રાખવાનું શરૂ કરો છો, તો આ વસ્તુ એટલી શક્તિશાળી છે કે તેનું વર્ણન પુરાણોમાં પણ કરવામાં આવ્યું છે. અને જે કોઈ તેને પોતાની સાથે રાખે છે, તેના જીવનમાં સકારાત્મક ઉર્જાનો ઉછાળો અનુભવાશે. તેઓ સ્વાભાવિક રીતે શક્તિશાળી છે, અને જીવનમાં રહેલી ખામીઓ, પછી ભલે તે મેલીવિદ્યા દ્વારા હોય કે નકારાત્મક ગ્રહોના પ્રભાવ દ્વારા, તેમને હવે મુશ્કેલી કે ત્રાસ આપશે નહીં. અમે કેટલાક નાના છતાં શક્તિશાળી ઉપાયો પણ શેર કરીશું જે તમારે આ સમય અને સમયગાળામાં ચોક્કસપણે અમલમાં મૂકવા જોઈએ. જો તમે કરો છો, તો ખાતરી રાખો કે 15મી તારીખ પછીનો આવનારો સમય ખૂબ જ શુભ સમય છે. તે તમને ખૂબ જ સકારાત્મક પરિણામો લાવશે. તમને તે સમય અને દુષ્કાળના સાચા લાભ મળે. આ માટે તમારે આ કાર્યક્રમ અંત સુધી જોવો જોઈએ અને આ ઉપાયો અને ક્રિયાઓને તમારા જીવનમાં અમલમાં મૂકવો જોઈએ. આ એક ખૂબ જ મહત્વપૂર્ણ કાર્યક્રમ છે. તમે જે પણ કરવા જઈ રહ્યા છો, જીવનમાં તમે જે પણ વિચારી રહ્યા છો, અથવા તમે જે પણ પ્રકારની સમસ્યામાં ફસાઈ ગયા છો, તમારે તેમાંથી બહાર નીકળવાનો રસ્તો શોધવો જ જોઈએ. જો તમે આ સમસ્યાઓમાંથી બહાર નીકળવા માંગતા હો, તો અમે આ કાર્યક્રમ દ્વારા તેમના ઉકેલો આપવાનો પ્રયાસ કર્યો છે. અમે એક પ્રયાસ કર્યો છે. તમારે ફક્ત આ કાર્યક્રમ સંપૂર્ણ ધીરજથી જોવાની જરૂર છે. મહામાઈ તેમના પર પોતાની સંપૂર્ણ કૃપા અને આશીર્વાદ વરસાવશે. અમે તમને જે કહેવા જઈ રહ્યા છીએ તેને ગંભીરતાથી લો. અમે આ કાર્યક્રમ ખૂબ કાળજીથી અને ઊંડા જ્યોતિષીય મૂલ્યાંકન પર આધારિત બનાવ્યો છે. 5 મુખ્ય આગાહીઓ તમારા માટે એક રોડમેપ તરીકે કામ કરશે. મોટા ભાગની આગાહીઓ તમારા પોતાના અંગત જીવન સાથે સંબંધિત છે. આ જંગલી કે રેન્ડમ આગાહીઓ નથી. આ આગાહીઓ તમારા વર્તમાન સમય અને યુગ સાથે સંબંધિત છે. તમે અત્યારે શું અનુભવી રહ્યા છો? તમે હાલમાં કઈ મુશ્કેલીઓનો સામનો કરી રહ્યા છો? અમે આ બધી બાબતો વિશે વાત કરીએ છીએ અને તેમના વિશે આગાહીઓ કરીએ છીએ. તો ફક્ત ઠંડા મનથી કાર્યક્રમ જુઓ અને તમે ઘણી નવી વસ્તુઓ શીખી શકશો. તમને ઘણી વસ્તુઓ સમજવાની તક મળશે. આ સાથે માર્ગદર્શન પણ છે. મહામાઈની કૃપા અને આશીર્વાદ દ્વારા તમને ગુરુનું ઉત્તમ માર્ગદર્શન ચોક્કસ પ્રાપ્ત થશે. તો ચાલો આશા રાખીએ કે તમે બધું સમજી ગયા હશો. હવે કૃપા કરીને અંત સુધી રહો. હવે મહામાઈની મુલાકાત લો. ટિપ્પણી વિભાગમાં સંપૂર્ણ ભક્તિ સાથે લખો, જય માં ભદ્રકાળી, અમને આશીર્વાદ આપો.
વિરોધો અથવા અવરોધોનો સામનો કરી રહ્યા છો, જેમ કે કંઈક કરવાની ઈચ્છા, કરારની જરૂર છે, નોકરીની ઈચ્છા છે, અથવા સારી નોકરી મેળવવાની ઈચ્છા છે, અથવા જો તમારા જીવનમાં કંઈક સકારાત્મક થઈ રહ્યું છે, જેમ કે કોઈ વ્યવસાય પ્રોજેક્ટ જે તમે શરૂ કરવા માંગો છો પરંતુ કરી શકતા નથી, અથવા મિલકત ભાડે આપવા માંગો છો પરંતુ કંઈ કામ કરી રહ્યું નથી, તો તમારું કાર્ય પ્રગતિ કરવાનું શરૂ કરશે. જો કે તમારી વધેલી સંવેદનશીલતાને કારણે તમે થોડી હતાશા, ખાલીપણાની લાગણી અનુભવી શકો છો. દુનિયાની ખાલી લાગણીઓ અને ભાવનાત્મક પ્રદર્શન તમને સકારાત્મક કરતા વધુ ઉદાસ કરશે. જે લોકો તમારી સામે નાટક બનાવશે અને તમારી આસપાસ ભાવનાત્મક જાળ બનાવશે તેઓ તમને થોડો ઉદાસ કરશે. જીવન પ્રત્યેનો તમારો દૃષ્ટિકોણ થોડો નકારાત્મક અથવા ઉદાસીન બનશે. બીજા શબ્દોમાં કહીએ તો તમે જીવનમાં ખોવાયેલા અનુભવશો, તેનો અર્થ સમજી શકશો નહીં. તમને એવું લાગશે કે બધું જ બરાબર